કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ છો ફરીવાર તમારી સમક્ષ ધોરણ 8 નું સામાજિક વિજ્ઞાનનું આપણું પ્રકરણ હતું ત્રીજું. કયું તો કે ભારતમાં રાષ્ટ્રવાદ. અગાઉના આપણે 4 પાઠમાં જે તે મુદ્દાઓ હતા એની ચર્ચા કરેલી હતી. આજના આપણા વિડિયોમાં એટલે કે પાર્ટ નંબર 5 માં આપણે સૌથી પહેલો અને મહત્વનો એવો મુદ્દો જે છે એ છે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ. બરાબર, આ મુદ્દો આપણા માટે ખૂબ જ મહત્વનો છે. ખાસ પાઠ સમજો ત્યારે ટેક્સ્ટ બુક જે છે તમારી પાસે રાખજો. જોઈએ, સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897 ના રોજ ઓરિસ્સાના કટક મુકામે થયો હતો. ક્યારે? તો કે 23મી જાન્યુઆરી 1897. 23મી જાન્યુઆરી 1897. ક્યાં? તો કે ઓરિસ્સાના કટક મુકામે. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897 ના રોજ ઓરિસ્સાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. એમના પિતાનું નામ શું હતું? જાનકીનાથ બોઝ. અને એમની માતા જે હતી, બરાબર, એમના માતાનું નામ હતું પ્રભાવતી. આમની બેઝિક ઇન્ફોર્મેશન છે જે આપણે અત્યારે મેળવીએ છીએ. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈસવીસન 1920 માં લંડનમાં ICS ની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા. જો ICS ની પરીક્ષા એ સમયમાં એટલે ખૂબ ટફ એક્ઝામ હતી, બરાબર. એ ટફ એક્ઝામમાં, કારણ કે એ બાળપણથી જ એકદમ પ્રતિભાશાળી વ્યક્તિ હતા, તો એમને જે ICS ની એક્ઝામ હતી, બરાબર, એ લંડનમાં ખાસ કરીને ઈસવીસન 1920 માં એમને લંડનમાં ICS ની પરીક્ષા ચોથા નંબરે પાસ કરી હતી. તો આ પણ આપણા માટે મહત્વનું કે ઈસવીસન 1920 માં લંડનમાં એ સમયે એ જે એક્ઝામ હતી ICS ની એક્ઝામ એને ચોથા નંબરે આવીને પાસ કરી હતી. મતલબ કે એનો નંબર કેવો હતો? એક્ઝામ જે પાસ કરેલા વિદ્યાર્થીઓ હોય એમનો નંબર હતો ચોથો. 11 વખત ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે જે કોંગ્રેસ હતી, આપણે એના વિશેની ચર્ચા પણ કરેલી હતી. હિન્દી રાષ્ટ્રીય મહાસભા, બરાબર, એમના પહેલું, બીજું ને ત્રીજું, ક્યાં ક્યાં ભરાણી હતી, કોણ પ્રમુખ પદે હતા, સભ્ય કોણ હતા, કયા વર્ષે ભરાણી હતી, તમામ મુદ્દાઓની ચર્ચા જે છે આપણે કરેલી હતી. તો એમાં એ સમયે પ્રમુખ પદે હતા. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં જોડાયા. હવે આ ICS ની એક્ઝામ પાસ કરીને જ્યારે ભારત પરત આવ્યા ત્યારે એ હિન્દી મહાસભા એટલે કે જે કોંગ્રેસ હતી એમાં એની સાથે કામગીરીમાં જોડાયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા. કેટલી વખત? 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા. ત્યારબાદ 1938 માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા. હવે કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. ક્યારે? તો કે ઈસવીસન 1938 માં હરિપુરામાં કોંગ્રેસ જે અધિવેશન હતું એ અધિવેશનમાં એ પ્રમુખ પદે હતા. ત્યારબાદ ઈસવીસન 1939 માં ત્રિપુરામાં મળેલી કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. પહેલી વાર ક્યાં બન્યા હતા? તો કે હરિપુરામાં ભરેલી કોંગ્રેસ અધિવેશનમાં એ પ્રથમ વખત હતા, મતલબ ભાગ લીધો હતો. અને બીજી વખત જ્યારે ત્રિપુરામાં જે કોંગ્રેસ અધિવેશન ભરાણું હતું, બરાબર, ક્યારે? તો કે ઈસવીસન 1939 માં. 1938 માં હરિપુરામાં, ઈસવીસન 1939 માં ક્યાં? તો કે ત્રિપુરામાં જે કોંગ્રેસ અધિવેશન ભરાણું હતું એમાં એ બીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કેટલાક મતભેદોને કારણે તેમને પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. હવે થોડા મતભેદો હતા એ સમયમાં, એના પરિણામે શું થયું કે એમને જે પ્રમુખ પદ હતું એમાંથી એને રાજીનામું આપી દીધું હતું.
મે 1939 માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. ક્યારે? મે 1939. શેની રચના કરી? ફોરવર્ડ બ્લોક. હવે જે આ ફોરવર્ડ બ્લોક હતો એ શું હતો? તો કે એક રાજકીય પક્ષ હતો. બરાબર? એ રાજકીય પક્ષની સ્થાપના કોને કરી હતી? સુભાષચંદ્ર બોઝે. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. હવે જ્યારે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી એ સમય દરમિયાન યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું. જેના પરિણામે શું થયું? તો કે ફોરવર્ડ બ્લોકમાં યુદ્ધ વિરોધી પ્રચાર જે છે એ પ્રચાર શરૂ થયો હતો. આ જે ફોરવર્ડ બ્લોક હતો ખાસ કરીને રાજકીય પક્ષ હતો. બરાબર? એના આધારે એમના જે હતા લોકો, બરાબર, તો એ પક્ષના લોકો જે હતા એ લોકોએ શું કર્યું? તો યુદ્ધ વિરોધી જે કંઈ પણ પ્રચાર જે છે એ પ્રચાર કર્યો અને એના જ પરિણામે સુભાષચંદ્ર બોઝ અને એમના સાથીદારો જે હતા એમની ધરપકડ કરવામાં આવી, જેલમાં પૂરી દીધા. એના સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા. તેમના જ મકાનમાં નજરકેદ કર્યા. હવે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી, જેના પરિણામે શું થયું કે સુભાષચંદ્ર બોઝ છે એ ખાસ ઉપવાસ પર ઉતરી ગયા હતા અને ઉપવાસ પર ઉતરવાના કારણે એમની તબિયત જે છે ખરાબ થઈ ગઈ હતી અને એના પરિણામે એને જેલમાંથી કહેવાય ને જેલમાંથી મુક્ત કરી અને એના ઘરની અંદર જ નજરકેદ રાખવામાં આવ્યા. 17મી જાન્યુઆરી 1941 ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. હવે તબિયત લથડતા જ્યારે એને નજરકેદ રાખવામાં આવ્યા ઘરની અંદર જ, તો એ ઘરની અંદરથી પણ 17મી જાન્યુઆરી 1941 ના ખાસ કરીને મધ્યરાત્રિએ, અડધી રાતે એ ત્યાંથી નજરકેદમાંથી ભાગી છૂટ્યા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. ત્યાંથી વેશ પરિવર્તન કરી અને એ નીકળી ગયા અને ત્યાંથી એ અલગ અલગ સ્થાનથી થઈને છેલ્લે ક્યાં પહોંચ્યા? બર્લિન. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. હવે જ્યારે બર્લિન પહોંચ્યા હતા તો બર્લિનમાંથી જે રેડિયો કહેવાય ને કે રેડિયો સ્ટેશનો હોય ત્યાં જઈને એમને સરકાર વિરુદ્ધ જે સૂત્રોચ્ચાર છે એ કર્યા અને એ સૂત્રોચ્ચાર સાંભળીને સરકાર ચોંકી ઉઠી કે આ સુભાષચંદ્ર બોઝ તો ઠેક બર્લિન પહોંચી ગયા. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. બર્લિનથી પછી સુમાત્રા ગયા અને સુમાત્રાથી પછી છેલ્લે ક્યાં ગયા? જાપાન ગયા. એક જાણવા જેવી બાબત જે છે આપણને આપેલી છે, જોઈ લઈએ. જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા. ક્યાં બે? જર્મની અને જાપાન. આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડા ટોઝો સાથે વાતચીત ચલાવી. બરાબર? કારણ કે અંગ્રેજોના દુશ્મનો હતા એટલે દુશ્મનનો દુશ્મન શું થાય? દોસ્ત થાય. એટલે સુભાષચંદ્ર બોઝે શું કર્યું? તો કે જે કહેવાય ને કે જર્મનીના વડા એ સમયે હિટલર હતા. હિટલર વિશે આપણે ઘણી બધી વખત માહિતી મેળવી છે એ. અને જાપાનના વડા હતા ટોઝો. એ બંનેની સાથે એમને વાતચીત કરી. જાપાન થકી એમને વધુ મદદ થઈ શકે તેમ છે તેમ વિચારીને તેમણે એશિયાઈ દેશોમાંથી લડત આપવાનો નિર્ણય લીધો. એ જે એશિયાઈ કન્ટ્રીઝ છે, બરાબર, ત્યાંથી જ એમને ત્યાં રહીને જ એમને ભારતીયો માટે લડત જે છે એ લડતની શરૂઆત કરી. ત્યાર પછી આ છે આઝાદ હિંદ ફૌજના સુકાની પદે બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહ. બરાબર? કોણ? કેપ્ટન મોહનસિંહ. કેપ્ટન મોહનસિંહે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. હવે એ સમયે બ્રિટિશ જે લશ્કરી હતા, બરાબર, લશ્કર હતા, એમના ભારતીય એક અમલદાર હતા જેમનું નામ હતું કેપ્ટન મોહનસિંહ. એમને જાપાનને શરણે ગયેલા જે ભારતીય સૈનિકો હતા એ ભારતીય સૈનિકોમાંથી એની એક ટુકડી બનાવી અને આઝાદ હિંદ ફૌજ જે છે એમની રચના કરી હતી. એટલે કેપ્ટન મોહનસિંહે એમની રચના કરી હતી. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતા મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી. હવે થોડો સમય ગયો અને જાપાન અને રાસબિહારી બોઝ હતા, બરાબર, એ બંને વચ્ચે જે મતભેદો ઊભા થયા. જેના પરિણામે શું થયું? તો કે કેપ્ટન મોહનસિંહ હતા એમને એમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું
આઝાદ હિંદ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. હવે આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ સંભાળવા વાળું કોઈ જ નહોતું, જેના પરિણામે શું થયું તો કે એનું ભાવિ જે હતું બરાબર એ કેવું બની ગયું, અનિશ્ચિત બની ગયું. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ના રોજ આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ વડા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી. રાસબિહારી બોઝ હતા, બધાના સર્વસંમતિ બધાનો મત લઈને એમને 4 જુલાઈ 1943 ના રોજ આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ જે છે કોને આપ્યું તો કે સર્વોચ્ચ વડા કોને બનાવવામાં આવ્યા તો કે સુભાષચંદ્ર બોઝને એમના સર્વોચ્ચ વડા જે છે બનાવવામાં આવ્યા. સર્વસત્તા તેમને સુપરત કરી જુલાઈ 1943 માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. હવે બધી જ સત્તા જે છે એ સુભાષચંદ્ર બોઝને આપી દેવાય અને 4 જુલાઈ 1943 માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ જે છે સંભાળી લીધું. તેમને નેતાજીનું ગુલામનું નામ પણ આપવામાં આવ્યું. ક્યારે તો કે જ્યારે એમને આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ સંભાળ્યું ને ત્યારે એમને શેનું બિરુદ આપવામાં આવ્યું હતું તો કે નેતાજીનું. આપણે એમ જ કહીએ છીએ ને નેતાજી સુભાષચંદ્ર બોઝ. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિન્દનો મંત્ર પણ આપ્યો. હવે જો નેતાજીએ એક નારો ને એક મંત્ર આપ્યા હતા. તો ફૌજ માટે એને ચલો દિલ્હી, કઈ આઝાદ હિંદ ફૌજનું સૂત્ર શું હતું? ચલો દિલ્હી, બરાબર. અને બીજું તો કે એમને ભારતને, આપણા ભારત દેશની વાત કરીએ તો ભારતને એને કયું આપ્યું? જય હિન્દ, બરાબર. એ સૂત્ર એમને આપ્યું હતું. કોને? નેતાજીએ, એટલે કે સુભાષચંદ્ર બોઝે. બંને પૂછાય, ફૌજને કયું સૂત્ર આપ્યું હતું? એ, અને ભારતને કયું સૂત્ર આપ્યું હતું? એ. ફૌજને આપ્યું હતું ચલો દિલ્હી, જ્યારે ભારતને કયું આપ્યું હતું તો કે ભારતને આપ્યું હતું જય હિન્દ. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा નું સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું. तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આવું સૂત્રની સાથે એમને આઝાદી માટેનું આહવાન જે છે, આઝાદી મેળવવા માટેની જે તૈયારી જે છે એ તૈયારી એમને બતાવી. ત્યાર પછી આવે છે કામ ચલાવ સરકાર. ઓક્ટોબર 1943 માં સુભાષચંદ્ર બોઝે સિંગાપોરમાં કામ ચલાવ સરકાર, જેને આરજી હુકુમતે આઝાદ હિન્દ ની સ્થાપના કરી હતી. ક્યારે તો કે ઓક્ટોબર 1943. ઓક્ટોબર 1943 માં કોને? સુભાષચંદ્ર બોઝે. કામ ચલાવ સરકારની, બરાબર, જેને કહેવાય આરજી હુકુમતે આઝાદ હિન્દની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. કામ ચલાવ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. હવે તો કે સુભાષચંદ્ર બોઝ એમના સર્વોચ્ચ વડા તરીકેનો કારભાર સંભાળી લીધો અને સાથે સાથે એ સમયે કામ ચલાવ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા જે છે એમની સામે યુદ્ધ જાહેર કર્યું હતું. ત્યાર પછીનો અને છેલ્લો મુદ્દો જે છે એ છે આઝાદ હિન્દ ફૌજની કામગીરી. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દની કામ ચલાવ સરકારના વડા બન્યા પછી આઝાદ હિન્દ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડીઓ ઊભી કરી. હવે સુકાની પદ એમણે સંભાળી લીધું હતું આઝાદ હિન્દ ફૌજનું, એટલે સુભાષચંદ્ર બોઝે એની રીતે એમાં ઘણા બધા પ્રકારના પરિવર્તનો હતા, એ પરિવર્તન એમાં કર્યા અને સાથે સાથે જે લશ્કરીઓ હતી એને ટુકડીઓમાં ડિવાઈડ કરી. લશ્કરના જે લશ્કરી ટુકડીઓ જે છે ટુકડીઓ એને બનાવી હતી. હવે એક જાણવા જેવો મુદ્દો આપે છે, જોઈ લઈએ. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ જે છે ઊભી કરેલી હતી, જેમના નામ તેમને ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા હતા. હવે આમાં એને 4 ટુકડીઓ ભેગી કરી હતી, 4 લશ્કરી ટુકડી, બરાબર, જેમાં એને ચારેયના અલગ અલગ નામ આપવામાં આવ્યા હતા, જેમાં ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ. ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ. આ 4 ટુકડીઓ જે છે ટુકડીઓને નામ આપ્યા હતા અને 4 ટુકડીઓને ભેગી કરી હતી. તેમણે સ્ત્રીઓની એક અલગ ટુકડી ઊભી કરી હતી, જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું. એક સ્ત્રીઓ માટેની પણ ટુકડી હતી.
એવું નામ એમને રાખેલું હતું. ત્યાર પછી આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરકા અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા હતા. ભારતની જે પૂર્વ સાઈડનો ભાગ છે, જેને અત્યારે આપણે સેવન સિસ્ટર્સ કહીએ છીએ, ત્યાં એક આરકા અને ઇમ્ફાલ, બરાબર, એ જે બે વિભાગો હતા એમાં એમણે કેટલાક વિજયો મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહઠ કરવી પડી. ફૌજ પાસે જે પુરવઠો હતો, બરાબર, દારૂગોળાથી માંડીને જે કંઈ પણ જરૂરિયાતનો હોય એ બધો પુરવઠો પૂરો થઈ ગયો અને ઉપરાંત બહુ જ વરસાદ, ભારે વરસાદ જે છે એ સમયે ખૂબ જ હતો, જેના પરિણામે શું થયું કે એમને પીછેહઠ કરવાની ફરજ પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા. જાપાન હાર્યું, યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભાવિ રહ્યું નહીં. જાપાન ઉપર અમેરિકાએ બોમ્બ ફેંક્યા હતા, બરાબર, જેના પરિણામે શું થયું કે જાપાનની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને જે સપોર્ટ હતો એ સપોર્ટ જતો રહ્યો, જેના પરિણામે આઝાદ હિંદ ફૌજ જે છે એમનું ભાવિ જે છે ભાવિ રહ્યું નહીં. 4000 સૈનિકોની ખુમારી થઈ અને 25000 સૈનિકો કેદ પકડાયા. 4000 સૈનિકો જે છે એ માર્યા ગયા, ખુમારી થઈ એટલે કે માર્યા ગયા. અને ખાસ કરીને 25000 સૈનિકો જે છે એ પકડાઈ ગયા. એને સૈનિકો જે છે એને કેદ કરી દેવામાં આવ્યા. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજીએ કીધું હતું કે ગુલામ હિન્દુસ્તાનમાં હું ક્યારેય પણ પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. એ સમયે નેતાજી રંગૂન અને બેંકોક જે છે એ છોડી અને ત્યાંથી વિમાન માર્ગે આગળ નીકળી ગયા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945 ના રોજ ફાર્માસાના તાઇપે વિમાની મથકથી વિમાન ઉતર્યું. જાપાનના લોકો, જાપાનની સરકાર જે છે એને એવું કંઈક કીધું છે કે 18 ઓગસ્ટ 1945 ના રોજ જે ફાર્માસાના તાઇપે વિમાન મથક હતું, બરાબર, ત્યાંથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી. નેતાજી સખત દાઝી અને અવસાન પામ્યા. એવું કહેવાય છે કે વિમાનમાં આગ લાગવાને પરિણામે, દુર્ઘટનાને પરિણામે નેતાજી જે છે એમાં મૃત્યુ પામ્યા. તો આવી રીતે આપણે પાઠ ત્રીજો જે છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ એવો પાઠ જે છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.